શિવતાંડવ સ્ત્રોતની રચના કેવી રીતે થઈ તેની સ્તુતિ કરવાથી થાય છે 5 મોટા ફાયદા. જાણો તેની પૌરાણિક કથા. દેવતાઓના દેવ મહાદેવ દરેકને પ્રિય છે. પછી તે દેવ હોય કે રાક્ષસ, તેમના આશીર્વાદ દરેક પર વરસે છે. રાવણ જેવા અહંકારી વ્યક્તિ પણ શિવભક્તોની યાદીમાં ગણાતો હતો. શું તમે જાણો છો કે ભોલેનાથના સૌથી લોકપ્રિય સ્ત્રોત શિવતાંડવ સ્ત્રોતની રચના કેવી રીતે કરવામાં આવી હતી અને તેની રચના પાછળની સમગ્ર ઘટના શું છે? આજે અમે તમને તેની પાછળની પૌરાણિક કથા જણાવવા જઈ રહ્યા છીએ અને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ આ સ્ત્રોતનો પાઠ કરવાથી શું ફાયદા થાય છે. શિવતાંડવ સ્ત્રોતની રચના સંબંધિત પૌરાણિક કથા. તમે બધા જાણતા જ હશો કે રાવણ ભગવાન શિવની પૂજા કરતો હતો અને તેમને પોતાનો ગુરુ પણ માનતો હતો. દંતકથા અનુસાર એકવાર રાવણે વિચાર્યું કે કેમ ન ભોલેનાથને કૈલાસ પર્વતથી ઉપાડીને તેની સુવર્ણ લંકા સુધી લઈ જવામાં આવે. પોતાના અહંકારથી ભરપૂર રાવણ જ્યારે કૈલાસ પર્વત તરફ આગળ વધ્યો ત્યારે તેને ભગવાન શિવના વાહન નંદીએ રોક્યો અને કહ્યું કે રાવણ, તું કૈલાસની મર્યાદા ઓળંગીને જઈ શકતો નથી, કારણ કે ભગવાન તેની તપસ્યામાં મગ્ન છે અને તું વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. તમે તેમની તપસ્યા ભંગ ન કરો. આ દરમિયાન રાવણ ગુસ્સે થઈ ગયો અને તેણે તે મર્યાદા ઓળંગી અને જેવી તેણે પોતાના શક્તિનો ઉપયોગ કરીને કૈલાસ પર્વતને ઉપાડવાનો પ્રયાસ કર્યો, ભગવાન શિવે તેમના પગના એક અંગૂઠાથી કૈલાસ પર્વતને દબાવ્યો અને રાવણ તેના શરીર સહિત કૈલાસ પર્વત નીચે દટાઈ ગયો. પછી રાવણે તેમને પ્રસન્ન કરવા ભગવાન શિવની સ્તુતિ કરી. તે સ્તુતિથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને રાવણને મુક્ત કર્યો. રાવણ દ્વારા કરવામાં આવેલી સ્તુતિ શિવતાંડવ સ્ત્રોત તરીકે ઓળખાય છે. આ વખાણનું વર્ણન વાલ્મીકીની રામાયણમાં પણ જોઈ શકાય છે. આમ શિવતાંડવ સ્ત્રોત રાવણ દ્વારા રચવામાં આવ્યું હતું. દરરોજ શિવતાંડવ સ્ત્રોતના પાઠ કરવાથી મળે છે આ 5 મોટા ફાયદા. સોમવારે શિવતાંડવ સ્ત્રોતનો પાઠ કરવાથી મહાદેવના અપાર આશીર્વાદ મળે છે અને જીવનની તમામ પરેશાનીઓનો અંત આવે છે. જો કોઈ કાર્યમાં વારંવાર વિઘ્ન આવે અને સફળતા હાથ ન મળે તો દરરોજ આ સ્ત્રોતનો પાઠ કરવાથી દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે જે લોકોનો આત્મવિશ્વાસ નબળો હોય તેઓ દરરોજ શિવતાંડવ સ્ત્રોતનો પાઠ કરે તો તેમને સકારાત્મક પરિણામ મળે છે અને તેમનું મનોબળ મજબૂત બને છે. આ સાથે શિવતાંડવ સ્ત્રોતનો નિયમિત પાઠ કરવાથી જીવનના દુઃખ, ચિંતાઓ, વિવિધ પ્રકારના ભય અને ગ્રહ દોષમાંથી ઝડપથી મુક્તિ મળે છે અને શિવની કૃપા વરસે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે દરરોજ શિવતાંડવ સ્ત્રોતનું પાઠ કરવાથી મોટામાં મોટા સંકટ પણ ટળી શકે છે. મિત્રો, આશા રાખે છે કે જાણકારી તમને ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.